કેમ છો મિત્રો? આજે આપણે ચણાની દાળના રસાવાળા ભગત મુઠિયા બનાવવાના છે. તો દાળને પલાળી અને ક્રશ કરી દેવાની છે. પછી એમાં મીઠું, મરચું, હળદર, ઝીણા સમારેલા કાંદા અને સહેજ સોડા નાખી અને સરસ મજાનું આપણે બેટર તૈયાર કરી દેવાનું છે. પછી આપણે એને ગરમ તેલમાં મુઠિયાને તળી લેવાના છે. સહેજ ક્રિસ્પી અને બ્રાઉન કલરના મુઠિયાને તળી લેવાના છે. પછી આપણે હવે એક કુકરમાં તેલ લેવાનું છે. એમાં રાઈ, જીરું નાખી ઝીણા સમારેલા કાંદા નાખવાના છે. સહેજ લીમડીના પત્તા નાખવાના છે. કાંદા સાંતળી જાય પછી ટામેટાં નાખવાના છે. ટામેટાં અને કાંદા બંને સાંતળી જાય પછી આપણે એમાં એક ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું છે. પછી મેં બટાકા બાફીને તૈયાર રાખ્યા હતા તે નાખવાના છે અને આપણે જે મુઠિયા તળીને રાખ્યા હતા તે. પછી એમાં મીઠું, મરચું અને ધાણા જીરું અને હળદર એનો મસાલો કરી દેવાનો છે. તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. બધા મસાલા કરી દીધા પછી આપણે એને થોડી વાર ઉકળવા દેવાનું છે. તો સરસ મજાના ચણાની દાળના રસાવાળા ભગત મુઠિયા તૈયાર.